નમસ્કાર મિત્રો, આપણે ઉદાહરણ નંબર 26 સુધી જોઈ લીધું હતું. હવે ઉદાહરણ 27 અને 28 એ તમારા સિલેબસમાં છે નહીં, બરાબર. સિલેબસમાંથી અમુક ટોપિક, અમુક એક્ઝામ્પલ બાદ કર્યા છે આ વર્ષ માટે એ સિલેબસમાં આવતા છે નહીં, એટલે એ ચલાવતી નથી. હવે ચાલુ કરીએ સ્વાધ્યાય 3.5. 3.5માં પણ અમુક એક્ઝામ્પલ છે, એમને કટ કર્યા છે. ચોથો, પાંચમો, નવમો, 14, 15 અને 16 એ 6 એક્ઝામ્પલ પણ સિલેબસમાં છે નહીં, માટે 6 એક્ઝામ્પલ પણ ચલાવવામાં આવશે નહીં. ચલો હવે આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ. શું છે કે કોઈ પણ ત્રિકોણ ABC માટે જો A બરાબર 18, B બરાબર 24 અને C બરાબર 30 છે તો નીચેના મૂલ્યો શોધો. આપણને A, B અને C ની કિંમત આપી દીધી છે અને અહીંયા cos A, cos B, cos C, sin A, sin B અને sin C શોધવાના કીધા છે. તો આપણે કોસાઇન સૂત્ર મૂકીને cos ની કિંમત શોધીએ. તો આપણું cos A નું સૂત્ર શું થશે? b² + c² - a² upon 2bc. આપણું કોસાઇન સૂત્ર હતું આપણે જે બીજા નંબરનું સાબિત કર્યું. હવે abc ની કિંમત તો આપણે જાણીએ છીએ, તો આમાં મૂકી દઈએ. તો b² b આપણા શું આપેલા છે? 24. તો 24 નો વર્ગ પ્લસ c એટલે કે 30 નો વર્ગ માઈનસ a એટલે કે 18 નો વર્ગ. અને અહીંયા 2b છે આપણો 24 અને c છે 30. આનું સાદુરૂપ આપીએ એટલે cos a ની કિંમત મળી જશે. 24 નો વર્ગ શું થશે? 576. 30 નો 900 અને 18 નો થશે 324. બરાબર. અને આનો ગુણાકાર કરી દઈએ. 24 અને 30 દુ 60. અહીંયા પ્લસ માઈનસ પણ કરી દઈએ. 900 એમના એમ અને 576 માંથી 324 ને બાદ કરીએ તો શું આવશે? પ્લસ 6 માંથી 4 જશે તો 2, 7 માંથી 2 5 અને 5 માંથી 552. અને અહીંયા ગુણાકાર કરી દઈએ. અહીંયા 0 તો આવશે જ. 24 છંગ અથવા તો 24 ગુણ્યા 60 એમને એમ જ રાખીએ. કેમ? કારણ કે ઉપર આનો સરવાળો કરીને ફરી અહીંયા જે ઉઠતું હશે એ સ્ટેપને આપણે ઉડાડવાના થશે, કેન્સલ કરવાના. તો અહીંયા સરવાળો કરીએ તો શું થશે? 9 ને 2 11 52 ભાગ્યા 24 ગુણ્યા 60. હવે આને આપણે 24 ગુણ્યા 60 છે, આને કેન્સલ કરીએ. શું થશે? 11 52 ભાગ્યા ડાયરેક્ટ 24 કરો અથવા તો ડાયરેક્ટ 60 કરો તો કેન્સલ થઈ જશે. બરાબર. 11 52 ભાગ્યા 60 કરી જોઈએ અથવા તો 24 કરી જોઈએ, અથવા તો આનો ગુણાકાર કરો તો એવી કોઈ પણ સંખ્યા મળતી હશે કે ડાયરેક્ટ કેન્સલ થાય. ગુણાકાર શું થશે? 24 છંગ 24 1440 થશે. હવે અહીંયા જુઓ 1440 છે ને 120 એ ભગાશે. 120 કેમ? કારણ કે જો 12 ગુણ્યા 12 144 થશે. 12 ગુણ્યા 12 કેટલા થશે? 144. અને 120 મૂકો, અહીંયા મીંડું મૂકી દો તો થઈ જશે. 120 ગુણ્યા 12 કરો તો ડાયરેક્ટ ભાગ ચાલશે. તો અહીંયા 144 ના ભાગ શું પડશે? 12 ગુણ્યા 120. બરાબર. હવે આ 11 52 છે એને 12 વડે ભાગો. 11 52 ને 12 વડે ભાગો તો સરળ રહેશે તમારું. 12 × 12 = 5 60 છે. છન્નું એ ભાગ ચાલશે. 96 ગુણ્યા 12 કરશો એટલે તમારા આવશે 11 52. અહીંયા 12 કેન્સલ. હવે અહીંયા 96 છે અને 120 છે. શું થશે? 24 ચોક 96 અને 24 × 50 120 થઈ જશે. ડાયરેક્ટ 24 ચોક 96 અને 24 × 50 120. 4 વાગ્યા 5 તમારો જવાબ આવે. બરાબર. આ 24 એ કેન્સલ થશે. 24 ગુણ્યા 5, 24 ચોક 96 અને 24 × 120 એટલે કે 24 24 કેન્સલ. 4 ભાગ્યા 5 મળે. આ શું મળ્યું? તમારું cos A મળી ગયું આપણને. cos A = 4 ભાગ્યા 5. એ જ રીતે તમે cos B નું આ રીતે કોસાઇન સૂત્ર મૂલ્ય મૂકો તો મૂલ્ય મળી જાય. cos B નું મળશે a² + c² અહીંયા -b² આવશે અને અહીંયા 2ac આવશે. સૂત્ર તો તમને ખ્યાલ જ છે. આ રીતે કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું માટે cos B મળશે અને cos C પણ મળશે.
આ બંને દાખલાઓના વર્ગમાં, બરાબર? જાતે ટ્રાય કરજો. હવે અહીંયા જુઓ, સાઇન એ, સાઇન બી અને સાઇન સી. આની અંદર તમે સાઇન કિંમત મૂકશો તો સાઇન આપણું સાઇન સૂત્ર તો શું હતું? સાઇન એ અપોન એ ઇઝ ઇક્વલ ટુ સાઇન બી અપોન બી અને સાઇન સી અપોન સી. એના ઉપરથી તો આપણને ત્રણે કિંમતો ઇક્વલમાં છે અને નીચે એ બી સી છે, એના ઉપરથી કિંમતો મળશે નહીં. માટે સાઇન એ, સાઇન બી અને સાઇન સી શોધવા માટે આપણે કોસાઇન સૂત્રનો ઉપયોગ કરવો પડશે. આપણું સૂત્રમાં આવું હતું કે સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એ થતું હતું. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1. નિર્દેશાંક ઉપરથી સાઇનને કરતા બનાવો અને આ બાજુ માઇનસમાં લાવો કોસ, એટલે આવું બનશે. હવે કોસ એની કિંમત તો ખબર છે આપણને. કોસ એની કિંમત આપણે હાલ જ શોધી, 4/5. એ અહીંયા મૂકી દો તો તમારી સાઇનની કિંમત મળી જશે. 1 માઇનસ આનો વર્ગ શું થશે? 16/25. લસા લઈ લો તો 9/25 એટલે કે 3/5 આવશે. સાઇન એ બરાબર કેટલા થશે તમારા? 3/5. વર્ગમૂળ લઈ લીધું, આ સાઇનનો વર્ગ હતો. સાઇન એ બરાબર 3/5. હવે એ જ રીતે તમને સાઇન સ્ક્વેર બી અને સાઇન સ્ક્વેર સી મળશે, એનું વર્ગમૂળ લઈ લેવાનું એટલે સાઇન બી અને સાઇન સી મળશે. પરંતુ કોના પરથી મળશે? કોસ બી અને કોસ સી પરથી. કોસ બીની કિંમત શોધશો એટલે તમને સાઇન બી મળી જશે અને કોસ સીની કિંમત શોધશો એટલે સાઇન સી પણ મળી જશે. આ રીતે કરતા બનાવીને, બરાબર? આ બે શોધો, પછી આ બે પણ જાતે શોધવાના. ટ્રાય કરજો, ના આવડે તો પૂછજો, બરાબર? ચલો હવે પહેલો અને બીજો એક્ઝામ્પલ થઈ ગયો. ત્રીજો જોઈએ. હવે આગળ બધી સાબિતીઓ છે, સાબિત કરવાનું છે. ડાબી બાજુ લઈને જમણી બાજુ સાબિત કરવાની અથવા જમણી લઈને ડાબી કરો તો પણ ચાલે. તમને જે સરળ પડે એક બાજુ લઈ લેવાની અને બીજી બાજુ સાબિત કરવાની. તો અહીંયા હવે આપણે ડાબા બરાબર લઈ લઈએ. ડાબા બરાબર આપણું શું છે? a પ્લસ બી બાય સી. જમણી બાજુ આપણે લાવવાની છે. હવે a b અને c ની કિંમત આપણે સાઇન સૂત્ર ઉપરથી મૂકવાની. આપણું સાઇન સૂત્ર શું થતું હતું? આવું હતું, સાઇન a અપોન a ઇઝ ઇક્વલ ટુ સાઇન b અપોન b. આવું હતું. આના બરાબર આપણે k ધારતા હતા. તો અહીંયા k ધારીએ તો એ શું બનશે? એને કરતા બનાવો, એને આ બાજુ લેજો. હવે આના આટલા બરાબર જ k ધારો. 3 3 ના બરાબરમાં k હશે. તો અહીંયા a બરાબર શું થશે? a ને અહીંયા લાવો અને k ને અહીંયા લાવો. તો a બરાબર શું મળશે? તમારો sin a અપોન k મળશે. b બરાબર sin b અપોન k અને c બરાબર પણ sin c અપોન k. એ રીતે આપણે આ a b અને c ને કરતા બનાવી અને કિંમતો મૂકી દઈએ આ કિંમત પરથી. a બરાબર sin a અપોન k, b બરાબર sin b અપોન k અને નીચે c બરાબર પણ શું થશે? sin c અપોન k. હવે અહીંયાથી 1 અપોન k કોમન નીકળશે. 1 અપોન k કોમન નીકાળો તમે અહીંયાથી તો આ k અને k પણ પાછું કેન્સલ થઈ જાય તમારો. માટે k નીકળી જશે, કેન્સલ થઈ જશે. હવે વધશે શું? ખાલી બાકી તમારું sin a પ્લસ sin b અપોન શું વધશે? નીચે sin c. s પ્લસ s નું સૂત્ર બનશે ઉપર, s પ્લસ s 2sc એટલે કે 2 sin a પ્લસ b બાય 2 ઇન્ટુ cos a માઇનસ b બાય 2. 2sc તમારું સૂત્ર બન્યું. હવે sin c છે, sin c. હવે અહીંયા સૂત્ર આવું હતું કે sin 2x હોય તો તમારું સૂત્ર શું બનતું હતું? 2 sin x ઇન્ટુ cos x. આવું સૂત્ર બનતું હતું. એટલે કે x હતો એ ડબલ હતો, એનો અડધો થઈ ગયો. આગળ 2 આવશે અને x જો 2x હોય તો x થાય, 4x હોય તો 2x થાય, બરાબર? ખૂણો એનો અડધો થઈ જાય, હોય એના કરતાં અડધો. હવે x જ હોય તો તમારું શું થાય? આગળ 2 તો આવશે જ, પરંતુ જો x હોય ને તો એના કરતાં પણ અડધો થાય તો આ x/2 આવશે. હવે અહીંયા sin x છે એવું અહીંયા શું છે? sin c છે. તો sin c ની કિંમત શું થશે તમારી? 2 sin c/2 ઇન્ટુ cos c/2. આપણે આવું કેમ કર્યું? અહીંયા જુઓ, આપણે જે જમણી બાજુ સાબિત કરવાની છે એના પર પણ નજર રાખવાની એટલે આપણને ખ્યાલ આવે કે આપણે આ પ્રક્રિયા કરીએ તો આવું મળશે. નીચે sin c/2 લાવવાનું છે, sin c/2 લાવવાનું છે માટે હવે આપણે cos c/2 ને કેન્સલ કરવાની કોશિશ કરીએ. હવે જો ઉપર cos a માઇનસ b/2, cos a માઇનસ b/2 જે જોતું હતું એ બંને તો આપણને મળી ગયું છે. ખાલી આ અને આ વધારાનું છે, કેન્સલ કરવાનું છે આપણે. હવે આ અને આ તો બંને અલગ છે. તો હવે અહીંયા જુઓ a પ્લસ b/2 મેં તમને
એક એક્ઝામ્પલમાં આગળ પણ કીધું હતું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. 180 એટલે કે પાઈ. તો તમારો b + c શું થશે? b + c ને કરતા બનાવો તો શું થશે? પાઈ માઈનસ a, અથવા તો a + b બરાબર શું થશે? અહીંયા આપણે a + b ની જરૂર છે, a + b આપેલો છે તો શું થશે? પાઈ માઈનસ c થશે. જેની પણ જરૂર હોય રાખવાનું ને બીજું માઈનસમાં લઈ જવાનું. તો અહીંયા a + b ની જગ્યાએ પાઈ માઈનસ c મૂકીએ. a + b ની જગ્યાએ પાઈ માઈનસ c, તો 2 sin પાઈ માઈનસ c/2 ઇન્ટુ cos a માઈનસ b/2. તો એમના એમ જ અહીંયા પણ 2 sin c/2 ઇન્ટુ cos c/2. હવે 2 કેન્સલ, બરાબર, 2 કેન્સલ થઈ જશે. હવે પાઈ માઈનસ c/2 છે, આ પાઈ/2 થશે, કૌંસ છોડીએ તો, અને c/2 થશે તમારો, તો કૌંસ છોડો, અહીંયા શું થશે? sin પાઈ/2 માઈનસ c/2 ઇન્ટુ cos a માઈનસ b/2. અને અપોનમાં તો આ પદ છે એમના એમ જ આવશે, એમના એમ જ છે, લખી દેજો, બરાબર. હવે પાઈ/2 એ તમારું વિધેય બદલાઈ જશે, પાઈ/2 એ વિધેય બદલાઈ જશે, તો sin છે એનું શું થશે? તમારું પાઈ/2 એ cos થઈ જશે, cos c/2 આવશે. અને ચિહ્ન આપણે જોઈએ, પાઈ/2 માઈનસ એટલે પેલા ચરણમાં બધા પ્લસ, એટલે કે sin c/2 આપણને મળ્યું, cos a માઈનસ b/2 તો હતું જ, અને અપોનમાં sin c/2 ઇન્ટુ cos c/2. સોરી, આ sin પાઈ/2 વિધેય બદલાશે એટલે cos થશે, બરાબર, વિધેય બદલાશે. તો હવે આ cos c/2 કેન્સલ, તો બાકી શું વધ્યું? cos a માઈનસ b/2 અને sin c/2. જે આપણું સાબિત કરવાનું હતું એ મળી ગયું. તો આપણે ડાબા બરાબર લીધું અને જમા બરાબર સાબિત કર્યું, મળી ગયું. બધું જ sin અને cosine સૂત્ર પરથી જશે, પરંતુ સૂત્રનું કન્વર્ટ કરીને આ sin c નું જેવી રીતે કન્વર્ટ કર્યું એ રીતે કન્વર્ટ કરીને મૂકવાના હશે, અને કયું સૂત્ર ક્યાં વાપરવાનું એ ખાસ ધ્યાન રાખવું પડશે. ચલો હવે જોઈએ છઠ્ઠો દાખલો. એની અંદર પણ આપણે ડાબી બાજુ લઈ લઈએ અને જમણી બાજુ સાબિત કરીએ. તો ડાબા બરાબર a * b cos c માઈનસ c cos b. હવે a એમના એમ રાખીએ, b પણ એમના એમ. cos c ની કિંમત આપણે મૂકી. કેમ cos c ની કિંમત? કારણ કે અહીંયા આપણને એવું થાય કે આપણે a ની અને b ની કિંમત કેમ ના મૂકી. અહીંયા જુઓ, આપણે શેની? a + b અને c, a b c ની કિંમત મૂકી sin સૂત્ર પરથી. અહીંયા પણ a b અને આ c કૌંસમાં છે એની sin c ઉપરથી કિંમત મુકાય, પરંતુ sin c ઉપરથી કિંમત મૂકશો તો જવાબમાં sin આવશે. આપણે જવાબમાં ક્યાંય sin આપેલો છે નહીં, આપણને b અને c જ આપ્યું છે, માટે આપણે cos c ની કિંમત મૂકીએ તો cosine સૂત્ર આપણા શેમાં છે? a b અને c માં છે, તો આપણને a b અને c મળશે. માટે હવે જોઈએ, b તો એમના એમ, cos c એટલે a² + b² - c² 2ab - c. cos b ની કિંમત a² + c² - b²/2ac. બરાબર. હવે અહીંયા જુઓ, આ a છે, અહીંયા પણ ગુણાશે અને અહીંયા પણ ગુણાશે. આ a નો ગુણાકાર હું અહીંયા પણ મૂકી દઉં, એટલે ab કરી દઉં, અને અહીંયા શું થઈ જશે? ac. c તો હતો જ, માટે હવે અહીંયા જુઓ, ab કેન્સલ, અહીંયા ac કેન્સલ. આ 1/2 ને કોમન લઈ લો, બરાબર. તો બાકી વધ્યું એ લખી દઈએ. બાકી શું વધ્યું? a² + b² - c² - a² - c² + b². અહીંયા માઈનસ છે, માટે અહીંયા ચિહ્નો બદલાઈ જશે. હવે a² તો કેન્સલ, 1/2 એમને, b² અને b² બંને સરવાળામાં છે, તો 2b², તો 2b² અને c² અને c² એ પણ માઈનસ પ્લસ, તો 2c². થી 2 કોમન કાઢી લઈએ તો 2/2 b² - c². 2 કેન્સલ, શું વધ્યું? b² - c², જે આપણે સાબિત કરવાનું હતું, એટલે કે તમારી જવાબ મળી ગઈ, બરાબર. તો ડાબા લઈને જવાબ અહીંયા પણ સાબિત થઈ ગયું. ચલો હવે ચાલુ કરીએ સાતમો દાખલો. a કૌંસમાં cos c - cos b = 2b - c cos² a/2.
હવે આપણે અહીંયા શું લાવવાનું છે, કોસના સૂત્રો લાવવાનું છે, માટે અહીંયા કોસાઇનના સૂત્રો મૂકીએ. એ તો એમના એમ cos c એટલે શું થશે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન 2ab માઇનસ cos b શું થશે, a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 2ac. બરાબર. આ આપણી છે ડાબી બાજુ. ડાબા બરાબર આપણે લીધું અને જમણી બાજુ હવે સાબિત કરીએ. હવે અહીંયા 2 છે એ અહીંયા પણ ગુણાશે અને અહીંયા પણ ગુણાશે, અથવા તો આપણે અહીંયાથી 2a ને કોમન નીકાળી દઈએ. 2a બંને કોમન છે તો બંને પદમાંથી 2a કોમન નીકાળી દઈએ તો 2a નીકળી ગયું. અને અહીંયા લસા લઈ લઈએ. બરાબર. લસા લઈ લઈએ એટલે કે 2abc જ કોમન નીકળશે. અહીંયા 2a અને અહીંયા 2ac છે. અહીંયા c ગુણાશે, અહીંયા b ગુણાશે. બરાબર. અહીંયા b ભાગે વધે છે, અહીંયા c વધે છે. અને લસા લઈ લઈએ એટલે કે એ પણ આપણો બહાર નીકળી જશે. બરાબર. અહીંયા કૌંસની નીચે રાખતા છે ને બહાર નીકાળી દઈએ છીએ. અહીંયા c ગુણાશે, લસા લઈએ તો a સ્ક્વેર c પ્લસ b સ્ક્વેર c માઇનસ c નો ઘન થશે. અને માઇનસ, આ માઇનસ છે એટલે ચિહ્નો બદલાશે. અહીંયા b ગુણાશે, a સ્ક્વેર b માઇનસ c સ્ક્વેર b પ્લસ b નો ઘન આટલું થશે. અહીંયા a કેન્સલ 1/2bc. અને હવે અહીંયા કોમન નીકાળી લઈએ. b ઘન અને c ઘનને જોડે લખીએ તો b ઘન માઇનસ c ઘન થશે પ્લસ અહીંયા a સ્ક્વેર c અને અહીંયા a સ્ક્વેર b છે, પછી અહીંયા છે b સ્ક્વેર c અને અહીંયા c સ્ક્વેર b. તો આમાંથી b અને c અને આમાંથી b અને c કોમન નીકાળીએ. બરાબર. આ સ્ટેપમાંથી bc હું કોમન નીકાળું છું. તો bc કોમન નીકાળીએ તો અહીંયા શું વધશે, b વધશે. બરાબર. અને અહીંયા શું વધશે, માઇનસ c વધશે. હવે આ પદ લખાઈ ગયું, આ પદ પણ લખાઈ ગયું, આમાંથી કોમન નીકળી ગયું. આ અને આ વધ્યું, એમાંથી શું કોમન નીકાળીશું, a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર કોમન નીકાળીએ તો શું વધશે, b માઇનસ c. હવે આપણને એવું થાય કે કેમ માઇનસ a સ્ક્વેર કોમન નીકાળ્યું, પ્લસ a સ્ક્વેર પણ નીકળે તો આ નીકળે, પરંતુ જુઓ અહીંયા b માઇનસ c થાય છે, અહીંયા પણ b માઇનસ c, અહીંયા પણ b માઇનસ c કરીએ તો આપણું b માઇનસ c કોમન નીકળે. માટે અહીંયા જો પ્લસ a સ્ક્વેર કોમન કાઢો તો c માઇનસ b મળશે. માટે માઇનસ a સ્ક્વેર કોમન કાઢવાનું. હવે આ b સ્ક્વેર b ઘન માઇનસ c ઘન છે એનું સૂત્ર પણ તમને ખ્યાલ હશે. જો હું લખું એના b ઘન માઇનસ c ઘનના તો 3 સૂત્રો થશે. એક a ઘન માઇનસ b ઘન માઇનસ 2a સ્ક્વેર b પ્લસ 2c સ્ક્વેર b એ વાળું સૂત્ર થશે. અને એક આવું પણ થશે કે b માઇનસ c ઇન્ટુ b સ્ક્વેર પ્લસ bc પ્લસ c સ્ક્વેર. આ કૌંસ છોડશો એટલે તમને b ઘન માઇનસ c ઘન મળી જશે. b ઘન માઇનસ c ઘનનું સૂત્ર મળી જશે. બરાબર. પ્લસ bc b માઇનસ c અને માઇનસ a સ્ક્વેર b માઇનસ c એમના એમ. હવે આમાંથી b માઇનસ c, આમાંથી b માઇનસ c અને b માઇનસ c ત્રણ પદમાંથી b માઇનસ c કોમન નીકાળી દઈએ તો આપણું b માઇનસ c અપોન 2bc. b માઇનસ c કેમ કોમન નીકાળ્યું છે આપણે, b માઇનસ c આપણે જોઈએ છે જવાબમાં. બરાબર. નીચે 2bc તો એમના એમ જ રહેશે. અહીંયા શું વધશે આપણું b સ્ક્વેર પ્લસ bc પ્લસ c સ્ક્વેર પ્લસ આ નીકળી ગયું પણ વધ્યું bc. અને અહીંયા પણ b માઇનસ c નીકળી ગયું માટે વધ્યું a સ્ક્વેર. હવે b માઇનસ c અપોન 2bc છે. અહીંયા શું થશે, b સ્ક્વેર આ પ્લસ c સ્ક્વેર લખીએ માઇનસ a સ્ક્વેર અને bc એટલે કે 2bc થશે આપણું. હવે આ કૌંસ છે એ ગુણાકારમાં છે માટે 2bc આની નીચે પણ આવશે અને આની નીચે પણ આવશે. કૌંસની નીચે આવશે એટલે કે 2bc અને 2bc. કેવી રીતે આપણે અલગ અલગ કૌંસને આપ્યું, કારણ કે જો અહીંયા 2bc કેન્સલ થઈ જાય. અને બીજું એ કે આપણું આ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc શેનું સૂત્ર બનશે, cos a નું સૂત્ર બનશે. આપણે cos સ્ક્વેર a/2 જોઈએ છે. cos સુધી તો પહોંચ્યા, ભલે cos સ્ક્વેર a/2 નથી મળ્યું પણ cos a સુધી આપણે પહોંચ્યા. આગળ પ્રોસેસ કરીએ એટલે એ પણ આપણને મળી જશે. તો b માઇનસ c તો એમના એમ આ b સ્ક્વેર આ શેનું સૂત્ર બન્યું, cos a નું, અને આ કેન્સલ એટલે કે +1.
અહીંયા cos a પ્લસ 1 આવ્યું છે. આપણું આવું સૂત્ર હતું કે જો cos 2a પ્લસ 1 બરાબર 2 cos સ્ક્વેર a થતું હતું. cos 2a પ્લસ 1 બરાબર 2 cos સ્ક્વેર a થતું હતું. એટલે કે ખૂણો હોય cos નો એના કરતાં ઊંધો થઈ જતો હતો. હવે 2a છે તો a થાય છે, a હોય તો શું થાય? ખૂણો a/2 થઈ જાય. તો અહીંયા cos a પ્લસ 1 છે, તો અહીંયા આપણું સૂત્ર મુકાશે b માઇનસ c તો એમના એમ અને 2 cos સ્ક્વેર a/2 એટલું આપણને મળ્યું. 2 cos સ્ક્વેર a/2 2 ને આગળ લખી દઈએ તો 2b માઇનસ c cos સ્ક્વેર a/2 જે આપણી જમણી બાજુ હતી એ આપણને મળી ગઈ. એટલે કે આપણે ડાબી બાજુ લીધી અને જમણી બાજુ સાબિત કરી. ડાબા બરાબર જબા. હવે આપણું અહીંયા જુઓ, તમે sin b માઇનસ c અને sin b પ્લસ c છે એના સૂત્ર કઈ રીતે મૂકશું? આપણે તો sin a અને sin b ના કિંમતો ખબર છે, બે ખૂણાના સરવાળા કે બાદબાકીના સૂત્રો ખ્યાલ છે નહીં sin અને cosine સૂત્રમાં. માટે અહીંયા જમણી બાજુ લઈને ડાબી બાજુ સાબિત કરવાની, એટલે સરળ પણ બનશે. તો ચલો આપણે અહીંયા જબા લઈ લઈએ. પહેલા જબા બરાબર શું છે? b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન a સ્ક્વેર. b સ્ક્વેર c સ્ક્વેર અને a સ્ક્વેરના સૂત્રો sin સૂત્રોની મદદથી આપણે મૂકી દઈએ. અને એમ પણ આપણે sin બરાબર લાવવાનું છે, એટલે આપણે sin સૂત્ર મૂકીશું. a સ્ક્વેર એ આપણું શું મળશે? k સ્ક્વેર sin સ્ક્વેર b માઇનસ a સ્ક્વેર sin સ્ક્વેર c વર્ગ છે તો વર્ગ થશે. અહીંયા sin બરાબર b અને c અને a ને કરતા બનાવ્યા છે અને k ને પેલી બાજુ લઈ ગયા છીએ. અહીંયા થશે k સ્ક્વેર sin સ્ક્વેર a. હવે અહીંયાથી k સ્ક્વેર કોમન નીકળશે અને અહીંયા નીચે k સ્ક્વેર છે તો કેન્સલ થઈ જશે. વધશે શું? sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c અપોન sin સ્ક્વેર a. હવે s માઇનસ એ સૂત્ર નહીં લાગે કારણ કે sin નો વર્ગ છે. હવે જો અહીંયા sin સ્ક્વેર b અને sin સ્ક્વેર c છે તો sin b પ્લસ c અને sin b માઇનસ c લખાશે. બરાબર? ખૂણાઓ એક વખત સરવાળામાં એક વખત બાદબાકીમાં વર્ગ છે માટે તમારું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો તમે a પ્લસ c a માઇનસ c લખો છો એ રીતે. તો અહીંયા sin b પ્લસ c ઇન્ટુ sin b માઇનસ c લખાશે. બરાબર? અહીંયા sin સ્ક્વેર, હવે સ્ક્વેર છે ને યાદ રાખવા દો. a એટલે આપણું શું થશે? પાઈ માઇનસ b પ્લસ c થશે. આ રીતે a પ્લસ b પ્લસ c બરાબર પાઈ છે તો તમારું a બરાબર શું થશે? પાઈ માઇનસ b પ્લસ c થશે. પાઈ માઇનસ b પ્લસ c તો e ની જગ્યાએ આપણે લખી દઈએ પાઈ માઇનસ b પ્લસ c. બરાબર? અને આખાનો વર્ગ કારણ કે sin સ્ક્વેર છે એટલે. હવે ઉપરનું તો એમના એમ sin b પ્લસ c ઇન્ટુ sin b માઇનસ c. નીચે પાયે વિધેય બદલાશે નહીં માટે શું આવશે? sin અપોનમાં b પ્લસ c અને sin પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન. હવે sin b અને અહીંયા વર્ગ છે તો વર્ગ તો રહેવાનો જ, sin સ્ક્વેર b પ્લસ c થશે. બરાબર? અથવા તો આખા કૌંસનો વર્ગ કરશો તો પણ ચાલશે અને વિધેયનો વર્ગ કરો તો પણ ચાલે. હવે sin b પ્લસ c છે, અહીંયા sin b પ્લસ c નો વર્ગ છે તો એક વખત કેન્સલ થશે sin b પ્લસ c. અહીંયા વર્ગ છે તો બે વખત લખાય sin b પ્લસ c ઇન્ટુ sin b પ્લસ c. એક વખત ઉપર નીચે કેન્સલ. બાકી શું વધ્યું? sin b માઇનસ c અપોન sin b પ્લસ c. એક વખત કેન્સલ થયું, એક વખત બાકી રહ્યું. જે આપણે સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું, એટલે કે આપણી ડાબી બાજુ મળી ગઈ. બરાબર? અહીંયા આપણે જમણી બાજુ લીધી હતી અને ડાબી બાજુને સાબિત કરી. ચલો ઉદાહરણ 8 ચલાવ્યું. હવે 9મું છે તમારા સિલેબસમાં છે નહીં અને 10મું ઉદાહરણ છે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું. હાલ 11મું ચલાવી દઈએ. 10મું થોડું લાંબુ છે માટે વધારે ટાઈમ જશે માટે હાલ આપણે ઉદાહરણ 11 ચલાવી દઈએ. લાંબુ છે એને આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચલો એની અંદર ડાબી બાજુ લઈ લઈએ અને જમણી બાજુ સાબિત કરીએ. ત્યાં cos a નું સૂત્ર મૂકો, કોસાઇન સૂત્ર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2. હવે જો 2bc તો આવે છે પરંતુ એ ભાગાકારમાં છે માટે 2abc આવશે. બરાબર? પછી
cos b નું મૂકો cos b નું થશે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અહીંયા પણ 2ac આવશે અને b છે નીચે માટે 2abc અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર 2ab આવશે અને c નીચે છે માટે 2abc બરાબર હવે 2abc ને આપણે કોમન લઈ લઈએ દરેકમાં છે તો 1/2abc અને બાકી શું વધે છે એને લખી દઈએ કૌંસમાં a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર જે કેન્સલ થતું એ કરી દઈએ b સ્ક્વેર કેન્સલ c સ્ક્વેર કેન્સલ a સ્ક્વેર કેન્સલ બાકી શું વધ્યું a સ્ક્વેર વધ્યો પ્લસ b સ્ક્વેર વધ્યું પ્લસ હજી આ c સ્ક્વેર વધ્યું અપોન 2abc વધ્યું જે આપણે સાબિત કરવાનું હતું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અપોન 2abc જે આપણે સાબિત કરવાનું હતું એ મળી ગયું તો આ થશે તમારી જવાબ માટે અહીંયા પણ ડાબા બરાબર જવાબ સાબિત થઈ ગયું બધા જ દાખલામાં આ છે ડાબી બાજુ લઈને જમણી બાજુ સાબિત કરવાનું અથવા જમણી લઈને ડાબી કરો પરંતુ સાઇન અને કોસાઇનના સૂત્રોની મદદથી બંને બાજુને ઇક્વલ સાબિત કરવાની થશે